टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિદેશી તાકાતો ભારતમાં અરાજકતા ફેલાવવા માટે કાવતરા રચતી રહે છે. તેઓ ભારતના જ લોકોને હાથો બનાવે છે. અત્યારે લદ્દાખમાં આવી જ સ્થિતિ સર્જાઈ હોવાની શંકા થઈ રહી છે. સૌથી પહેલાં લદ્દાખમાં શું ચાલી રહ્યું છે એ તમારે જાણવું જોઈએ. એના પર તમારે ધ્યાન આપવાની જરૂર પણ છે. લદ્દાખમાં બુધવારે યુવાનોએ કેન્દ્ર સરકારની વિરુદ્ધ મોરચો ખોલ્યો. આમ તો લદ્દાખમાં છેલ્લા 15 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ હતું, જે હવે ઉગ્ર બન્યું. વિદ્યાર્થીઓને ખૂબ જ ઉશ્કેરવામાં આવ્યા. લડાઈમાં એક તરફ વિદ્યાર્થીઓ હતા, જ્યારે બીજી તરફ પોલીસ અને સુરક્ષા દળના જવાનો હતા. વિદ્યાર્થીઓ સમજવા માટે તૈયાર જ નહોતા. તેમણે બીજેપીની સ્થાનિક ઓફિસમાં આગ લગાવી. એટલું જ નહીં, પોલીસ પર પથ્થરમારો પણ કર્યો. સીઆરપીએફના વાહનની આગ પણ ચાંપી દીધી. લદ્દાખની સ્થિતિ જોઈને બધા જ લોકો કહેવા લાગ્યા કે જેનજી ઉશ્કેરાયા છે. એટલે જ આ ખરેખર ખૂબ જ ભયાનક બાબત છે. તમને ખ્યાલ હશે કે નેપાળમાં જેનજીએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. એના કારણો અલગ હતા. નેપાળમાં લોકો ભ્રષ્ટાચારી સરકારથી કંટાળી ગયા હતા. આપણે ત્યાં સ્થિતિ અલગ છે. જોકે આપણા દેશમાં કેટલાક લોકોને આમાં તક દેખાઈ રહી છે. ચૂંટણીમાં જીતીને તો સરકાર નહીં બનાવાય, એટલે જ તેઓ જેનજીને ઉશ્કેરવા માંગે છે. એટલા માટે જ અમે તમને કહી રહ્યા છીએ કે તમારે ચેતવાની જરૂર છે. તમે રાહુલ ગાંધીની પોસ્ટ જોઈ રહ્યા છો, જેમાં તેમણે વોટ ચોરી અને બંધારણ બચાવવાની વાત કરી છે. સાથે જ તેમણે જેનજીનો પણ ઉલ્લેખ કર્યો છે. આપણા દેશમાં કેટલાક નેતાઓએ કહ્યું કે રાહુલ ગાંધી ઈચ્છે છે કે નેપાળની જેમ ભારતમાં પણ જેનજી ચૂંટાયેલી સરકારને ઉખાડીને ફેંકી દે, જેના પછી દેશમાં અરાજકતા ફેલાય. શક્ય છે કે જેના માટેનું ટેસ્ટિંગ કદાચ લદ્દાખમાં ચાલતું હોય. સૌથી પહેલાં તો જાણવું પડે કે લદ્દાખમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની મુખ્ય માંગણીઓ કઈ છે. જેના પહેલાં તમારે થોડુંક બેકગ્રાઉન્ડ જાણવું પડે. જમ્મુ કાશ્મીરમાંથી 5મી ઓગસ્ટ 2019ના દિવસે કલમ 370 હટાવવામાં આવી, જેના પછી જમ્મુ કાશ્મીરને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. એક ભાગ જમ્મુ કાશ્મીર, જ્યારે બીજો ભાગ લદ્દાખનો. લદ્દાખમાં લેહ અને કારગિલ સામેલ છે. આ એક બેકગ્રાઉન્ડ છે. હવે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની મુખ્ય માંગણીઓ કઈ છે એ અમે તમને જણાવીશું. સૌથી પહેલી માંગણી એ છે કે લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. બીજી માંગણી એ છે કે લદ્દાખને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ સમાવવામાં આવે. ત્રીજી માંગણી એ છે કે સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવે. ચોથી માંગણી એ છે કે લદ્દાખ માટે સંસદની 2 બેઠક ફાળવવામાં આવે. અત્યારે એક જ બેઠક છે. આવી માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન તો દિવસોથી ચાલી રહ્યા હતા. મંગળવારે રાત્રે આંદોલન કરનારાઓ મળ્યા. તેમણે 24 સપ્ટેમ્બરે લદ્દાખ બંધનું એલાન કર્યું. વધુને વધુ લોકોને એકઠા કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર લોકોને સૂચના આપવામાં આવી કે તેમણે ક્યાંય એકઠા થવાનું છે. સોશિયલ મીડિયા પર અપીલની અસર જોવા મળી. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. પોલીસે આંદોલન કરનારાઓને રોકવા માટે બેરિકેડ લગાવ્યા. આમ છતાં આંદોલન કરનારાઓ આગળ વધ્યા. પોલીસે ટીયર ગેસ ફાયર કર્યા, જેના પછી ટોળું બેકાબૂ બન્યું, હિંસા કરવા લાગ્યું. હવે વિરોધ પ્રદર્શન કરનારાઓની માંગણીઓ કેમ યોગ્ય નથી એ પણ અમે તમને સમજાવીશું. સૌથી પહેલાં તો સંપૂર્ણ રાજ્યનો દરજ્જાની માંગણી વિશે વાત કરીશું. તમને ખ્યાલ જ છે કે લદ્દાખ ચીનની સરહદની નજીક આવેલું છે, એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. જો રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો કેન્દ્રનું સીધું નિયંત્રણ ઘટે, એટલે અહીં સુરક્ષાને અસર થાય. વળી લદ્દાખની વસ્તી માત્ર 2.74 લાખ જ છે. બીજી તરફ એનો એરિયા લગભગ 59,000 ચોરસ કિલોમીટર છે. એટલે કે આટલી ઓછી વસ્તીવાળા અને વિશાળ પ્રદેશનો વહીવટ કરવો રાજ્ય સરકાર માટે સરળ નથી. હવે બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ અધિકારોની માંગણી કરવામાં આવી છે. અત્યારે આસામ, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં 6ઠ્ઠી અનુસૂચિનો અમલ છે. 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ આ રાજ્યોમાં આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે સ્વાયત્ત કાઉન્સિલ રચાય છે. એટલે કે આદિવાસીઓના પોતાના વિશે જાતે નિર્ણયો લે છે. આ કાઉન્સિલને પોતાના વિસ્તાર માટે કાયદો ઘડવાનો પણ અધિકાર આપે છે. આ કાઉન્સિલ
જમીન, જંગલ, ખેતી, વારસા અને આદિવાસીઓના રીત રિવાજો અને પરંપરા વિશે કાયદો ઘડી શકે છે. એટલું જ નહીં, આ કાઉન્સિલને વેરાઓ કલેક્ટ કરવાનો પણ અધિકાર છે. લદ્દાખના લોકો પણ આ 4 રાજ્યોની જેમ 6ઠ્ઠી અનુસૂચિના અમલની માંગણી કરી રહ્યા છે. જોકે આ 4 રાજ્યોમાં એના અમલનો અનુભવ સારો રહ્યો નથી. આ રાજ્યોમાં આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓ અને બિન આદિવાસી લોકો વચ્ચે ભેદભાવ થાય છે, જે સંઘર્ષનું કારણ પણ બને છે. આ 4 રાજ્યોમાં બિન આદિવાસી લોકોએ પૂર્વોત્તર રાજ્યોમાંથી પલાયન પણ કરવું પડ્યું છે. એટલે જ લદ્દાખની બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ સમાવવાની માંગણી સાવ ખોટી છે. એ સિવાય સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોની ભરતી અને સંસદની 2 બેઠક ફાળવવાની વાત છે, તો સરકાર એના પર વિચાર કરી રહ્યું છે. લદ્દાખમાં વિરોધ પ્રદર્શનના કેન્દ્ર સ્થાને રહેલા સોનમ વાંગચુક પણ વિવાદાસ્પદ માણસ છે. તેઓ વિદેશી તાકાતોનો હાથો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હદ તો એ છે કે તેમણે એક સમયે જાહેરમાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના લોકોને જનમત સંગ્રહ કરવાનો અધિકાર આપવો જોઈએ. એટલે કે તેમને નક્કી કરવા દેવું જોઈએ કે તેઓ ભારતમાં રહેવા માંગે છે કે પાકિસ્તાનમાં. એટલે કે એક રીતે તેઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. અત્યારના લદ્દાખના આંદોલનની વાત છે તો એનું નેતૃત્વ તેઓ જ કરી રહ્યા છે. હવે એની શરૂઆત કેવી રીતે થઈ એનું કારણ પણ તમારે જાણવું જોઈએ. લદ્દાખના વહીવટીતંત્રે સોનમની સંસ્થા હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ લર્નિંગને જમીનની ફાળવણી રદ કરી, જેના પછી જ આ આંદોલન શરૂ થયું. આપણા દેશમાં વિદેશી તાકાતો અરાજકતા ફેલાવવા માટે કેટલાક લોકોને હાથો બનાવે છે. આવા લોકો તમને ઉશ્કેરવાની પણ કોશિશ કરશે. ભારત સરકાર અને સરકારી એજન્સીઓ વિરુદ્ધ તમારા મનમાં અવિશ્વાસનું ઝેર રેડશે. એટલે જ તમારે સતર્ક રહેવાની ખૂબ જરૂર છે.